હવે આપ સૌ જાણો છો એ રીતે પરમ ભક્ત શ્રી અક્ષર નિવાસી રાઠોડ ચંદુભાઈ, જેમણે પોતાની જિંદગી પર્યંત નંદ સંતોના કીર્તનો સિવાય કશું ગાયું નથી. નંદ સંતોના કીર્તનો એમનું જીવન હતું. પીપલાણા અને વંથલી તરફથી ઘણી બધી કેસેટ એનું પ્રકાશન થયેલું છે. એ કેસેટોમાંથી જે કીર્તનો રસિયા કે રૂપમાં હોય, વહાલાના વધામણા હોય કે ધૂનની રમઝટ હોય, આવી ઘણી બધી કેસેટો. હવે તો સીડી પ્રથા આવી ગઈ છે, એટલે એની MP3 એક બનાવી અને એક વિમોચન કરવા માટે આ MP3 ના યજમાન છે પીપલાણા નિવાસી જાદવ વ્રજલાલ કુમાર વલ્લભભાઈ. તો વ્રજલાલભાઈ અને એમના પિતા શ્રી વલ્લભભાઈ બંનેને આહુત કરીશ કે અત્રે પધારશે અને આ કેસેટ વિમોચન કરશે. પૂજ્ય સ્વામીના સાનિધ્યમાં જ્યારે આ કેસેટ લાવ્યા છે ત્યારે આ ચંદુભાઈના અવાજમાં ઘણા બધા કીર્તનોને સમાવી લેતી આ MP3 એનું વિમોચન જ્યારે કરે છે ત્યારે આપણે આ વિમોચનને તાલીઓના નાદથી વધાવી લઈશું. સહજાનંદ સ્વામી મહારાજની જય, હરે કૃષ્ણ મહારાજની જય. ગુરુદેવ જોગી સ્વામી મહારાજના અત્યંત કૃપાપાત્ર એવા પરમ ભક્ત શ્રી ચંદુભાઈ રાઠોડ, એમની કેસેટનું વિમોચન પૂજ્ય સ્વામીએ પરમ ભક્ત શ્રી જાદવ વ્રજલાલભાઈ તેમજ એમના પિતાશ્રી જાદવ વલ્લભભાઈ એમના યજમાન પદે આ કેસેટનું વિમોચન થયું છે. મૂર્તિ તારી લાગે છે પ્યારી, મૂર્તિ તારી લાગે છે પ્યારી, હૈડા કેરા હાર હો પ્યારા, હૈડા કેરા હાર હો પ્યારા, મનોહર મૂર્તિ તારી હો, મનોહર મૂર્તિ તારી, મનોહર. વહાલા ભક્તજનો, ઘણા બધા કીર્તનો આપણે ચંદુભાઈના અવાજમાં સાંભળ્યા છે, જે કીર્તનો સાંભળીને ખરેખર મહારાજની મૂર્તિમાં મગ્ન બની જવાય. મહારાજની મૂર્તિને યાદ કરી સ્વામી બાપાની સામે બેસી અને જે કીર્તનો ગાયા છે એ ખરેખર એક અલૌકિક લાહવો છે.